તો ડભોઈમાં નદીમાં ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો વધુ ગરમાયો છે। કોંગ્રેસ ભાજપના નેતાઓના એકબીજા પર આક્ષેપ છે। નગરપાલિકા પ્રમુખ બિરેન શાહે ગંભીર આરોપ લગાવ્યા છે। નગરપાલિકાના વિપક્ષ નેતા યોગેશ ઠાકોર પર આક્ષેપ લાગ્યા છે। જે 3 ટ્રક છોડવામાં આવ્યા છે તે કોના છે તેવા બિરેન શાહે આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ કોર્પોરેટરોએ 5માંથી 3 ટ્રક કેમ છોડી મુકાયા તેવા આક્ષેપ કર્યા છે। તો છોડી મુકાયેલા 3 ટ્રક યોગેશ ઠાકોર કે પછી સુભાષ ભુજવાણીના છે તેવો સવાલ પણ કર્યો છે। તો યોગેશ ઠાકોર ગેરકાયદે રેતી ખનન કરતા ઝડપાયા હતા। યોગેશ ઠાકોરનું હિટાચી મશીનનો કોર્ટ કેસ હમણાં જ પૂરો થયો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ડભોઈ નગરપાલિકાના જે પમ્પિંગ સ્ટેશન જે આવેલા છે ત્યાં આગળ જે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને પ્રતિબંધિત વિસ્તારમાં કેટલાક ભૂમાફિયા દ્વારા જે રેતી ખનન થઈ રહ્યું છે એવી વાત મળેલી। તે દરમિયાન અમે જાતે સ્થળ નિરીક્ષણ અને પોલીસને સાથે રહી રેડ કરેલી। તે દરમિયાન ડભોઈ નગરપાલિકાના જ પ્રમુખની ગાડી 2 જેટલી એમની જ માલિકીની ગાડી મળી આવેલી। ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ જે પ્રમુખ હોય તેમની જ ગાડી મળેલી હોય અને ત્યારબાદ જે પોલીસે એમની કસ્ટડીમાં લીધા બાદ 1 દિવસ પછી એમને કોઈપણ જાતનો દંડ કર્યા વગર કે કોઈપણ જાતની FIR કર્યા વગર જે ગાડી છોડી મૂકવામાં આવેલી છે। મારો વર્ષોથી ધંધો છે, બિઝનેસ છે રેતી કપચીનો, બિલ્ડિંગ મટીરિયલનો, પણ હું એ જ્યાં પ્રમુખ બન્યા પછી ત્યાંથી મેં આ ધંધો મારા મિત્રને આપેલો છે અને ભાડે એ ફેરવે છે। રહી વાત મારી પર આક્ષેપોની, ખાણ ખનીજ ચોરીની, તો મારી દ્રષ્ટિએ આ વાહિયાત પાયા વિહોણા છે આક્ષેપો। આવી કોઈ કામગીરી મારા નામની ફરિયાદ FIR દાખલ થઈ નથી કે જેથી મેં આની પર કોઈ જવાબ તમને આપી શકું। પણ રેતીનું ખનન વર્ષોથી ચાલે છે, કોણ કરે છે એ લોકોને, પબ્લિકને ખબર છે। તો નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ અમારી સાથે જોડાઈ ગયા છે। બિરેનજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપના ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે રેતી ખનનના, શું કહેશો? પહેલા તો હું એવું કહેવા માંગીશ કે ભાજપ વિકાસમાં માને છે। ડભોઈ નગરને પ્રભાવથી બનાવવા જઈ રહ્યા છે ધારાસભ્ય, ત્યારે એમની સાથે હું ખભે ખભા મળાવી કામગીરી કરી રહ્યો છું। કોઈની આંખમાં ખટકતું હોય એના અનુસંધાને કોઈ આ ઉદ્દેશથી આ મારું આ કામ કાવતરું કર્યું છે। હા, મારી પાસે ગાડીઓ છે, રેતી કપચીની ગાડી, બિલ્ડિંગ મળે, વર્ષોથી 20 વર્ષથી ધંધો કરું છું, બિઝનેસ કરું છું। નગરપાલિકામાં જ્યારથી હું પ્રમુખ તરીકે સત્તા સંભાળી છે તો મારા કામને વર્કબોર્ડને લીધે મેં કામગીરી મારા મિત્રોને આપેલી છે ને એ 2 ગાડી પકડી છે જેમાં RC બુક મારા નામ પર છે, બાકી એ ગાડીનું હેન્ડલિંગ બીજા મારા મિત્ર કરે છે। ને રહી વાત પ્રેસમાં વારંવાર આવે છે કે 3 ગાડી પકડી તો 2 ગાડી મારી ખાણ ખનીજમાં તમે ભૂસ્તર વિજ્ઞાનમાં ગાડી મુકાવડાવી તો બીજી ત્રીજી ગાડી કોની હતી? યોગેશભાઈ ઠાકોરની હતી કે સુભાષભાઈની કે અજયભાઈ રાઠવાની હતી? એ તપાસનો વિષય બનાવો। વધુમાં એવું કહું છું કે એમના નગરના સભ્ય યોગેશભાઈ ઠાકોરનું જ મશીન ખાણ ખનીજમાં ડિટેન થયેલું હતું, હિટાચી મશીન, ને અમને થોડા સમય પહેલા જ એમને હાઈકોર્ટમાંથી છૂટું કરાવ્યું છે। તમે સરકારી કાગળિયા તમે આ માહિતી માંગી શકો છો। સાથે સાથે તાલુકાના જ એક સભ્ય છે જે આગેવાન છે કોંગ્રેસના, એમને તો લાખો રૂપિયાનો દંડ આપ્યો છે ગામમાંથી, ને એનો બી હાઈકોર્ટમાં ગયેલા છે। તો મારું એવું કેવું છે કે જે આવેદનપત્ર આપવા ગયા છે તે બી કઈ સાહુકારના એ નથી ને ખોટા આક્ષેપો મારી પર લગાવી રહ્યા છે। હકીકતમાં તો એમના કુટુંબમાં એમને અંદર જોવા જેવું છે કે અમારામાં શું ભૂલ થાય છે, શું કરીએ છીએ આપણે એમ। આપ અમારી સાથે જોડાયા બિરેનજી, આપનો આભાર।